ગઈકાલે રવિવારે દેવ દિવાળી અને દેવઉઠી એકાદશીનો તહેવાર હતો। આ તહેવાર નિમિત્તે સમગ્ર જામનગરના ભાવિક નગરજનોએ એકાદશી અને દેવ દિવાળી પર્વની ઉજવણી કરી હતી। છોટી કાશી જામનગરના મોટાભાગના ધર્મસ્થાનોમાં એકાદશી નિમિત્તે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો। આ તુલસી વિવાહના મુહૂર્ત પ્રમાણે ગઈકાલે રવિવારે સંધ્યા સમયે ભાવિકોએ વિધિવત રીતે છોડ સ્વરૂપ તુલસીજીના વિવાહ શાલિગ્રામ સ્વરૂપ વિષ્ણુજી સાથે યોજ્યા હતા અને આ વિવાહનો આનંદ માણ્યો હતો। કેટલાક ભાવિકોએ પોતાના નિવાસ સ્થાનોએ આ પ્રસંગ ધામધૂમથી પણ ઉજવ્યો હતો। જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારમાં આવેલા શ્રી માધવરાયજી મંદિર, કિસાન ચોક નજીક આવેલા શ્રી દ્વારકાપુરી મંદિર, ચૌહાણફળી નજીક આવેલા શ્રી પુરુષોત્તમજી મંદિર, શ્રી સત્યનારાયણ મંદિર, લીમડા લાઇનમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ઉપરાંત શ્રી મોટી હવેલી, શ્રી દાવજીની હવેલી અને શ્રી નાથજીની હવેલી સહિતના ધર્મસ્થાનોમાં તુલસી વિવાહ પ્રસંગની ભવ્ય ઉજવણીઓ કરવામાં આવી હતી, જેમાં હજારો ભાવિકો ખાસ કરીને મહિલાઓ મોટા પ્રમાણમાં જોડાયા હતા। તારું રોજનું થયું। મારા ઘરમાં બે ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં? એ મારો પ્રશ્ન નથી, મારી ગાડી અહીંયા જ મુકાશે। અહીંયા ગાડી નહીં મૂકવાની? મુકાશે। નહીં મૂકવાની? અહીંયા જ મુકાશે। શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો। આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ। સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે। આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ। મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય। અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે। નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ। હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું। એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે।